students, how are you all? Today we have another question on internal reconstruction, or you can say capital reduction. In this question, if you see, we have been given the one balance sheet of Minerva that is on 31st March 2017. Now below the balance sheet, if you observe, it's given that the scheme of reduction of capital was adopted by the shareholders and approved by the tribunal. So this question is on a scheme of internal reconstruction. Now whenever the question is given on internal reconstruction in a balance sheet, you need to identify certain items. What are the items that you have to identify and you have to keep in mind? One, do you have any reserves available in the balance sheet? So if you see on the liability side, there is no reserve available. Then there is one more item which is you have to be very careful, and therefore I am highlighting with a red color. If you observed here, it is given contingent liability. If you observed, though it is shown in the balance sheet, but there is no amount written on outside. The reason is contingent liability is never being the part of balance sheet. It is always shown below the balance sheet. Then you may have a question કે સર તો પછી આ balance sheet ની અંદર શું કામ આપ્યું છે? તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. ખરેખર balance sheet ની નીચે લખવાનું હોય, પણ balance sheet ની અંદર, અચ્છા balance sheet ની અંદર લખ્યું પણ તમે જો amount નથી એટલે એની balance sheet માં impact ન હોય. So preference dividend 2,20,000 rupees ની આપણી contingent liability છે. Balance sheet માં નથી, balance sheet ની નીચે. Contingent liability એટલે liability may arise, may not arise. So liability side we have to find out one thing that કોઈ reserves છે કે નહીં, because જો reserve હોય તો આપણે એનું તરત જ capital reduction માં ટ્રાન્સફર કરવાનું. Asset side તમારે બે વસ્તુ immediately identify કરવાની, એક goodwill અને બીજું fictitious asset એટલે કે deferred revenue expenditure અથવા કહી શકાય miscellaneous expenditure. તો આપણે એક ઉપર જોશું તો goodwill તો આપ્યું જ છે. શું કામ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ? કેમ કે ક્વેશ્ચનમાં કીધું હોય કે ન કીધું હોય, goodwill રાઇટ ઓફ કરવાની. ફિક્ટિશિયસ અસેટ, અહીંયા જો બે ફિક્ટિશિયસ અસેટ છે, એક પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે અને એક પીએનએલ. આ બંનેને ક્વેશ્ચનમાં કીધું હોય તો ફાઇન, ન કીધું હોય તો પણ એને કેપિટલ રિડક્શનમાંથી લોસની સામે એને કેપિટલ રિડક્શનના પ્રોફિટની સામે સેટ ઓફ કરો. એટલે આ ત્રણ તો છે ને ક્વેશ્ચનમાં કીધું ન કીધું હોય રાઇટ ઓફ કરી નાખવાનો, ગુડવિલ અને ફિક્ટિશિયસ અસેટ. સો આપણે બેલેન્સ શીટમાં વી હેવ 1 લાખ ઇક્વિટી શેર ઓફ 10 each અને 50,000 પ્રેફરન્સ શેર ઓફ 10 each. હવે આપણે અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે અને લાસ્ટમાં આપણને કીધું છે ઇફ યુ ઓબ્ઝર્વ પાસ જર્નલ એન્ટ્રી. સો અવર મેઇન આન્સર ઇઝ જર્નલ એન્ટ્રી. સો એઝ અ પાર્ટ ઓફ ધ મેઇન આન્સર યુ નીડ અ જર્નલ એન્ટ્રી ફોર્મેટ. સો આપણે જર્નલ એન્ટ્રી ફોર્મેટ છે વી હેવ કેપ્ટ રેડી જર્નલ એન્ટ્રી ફોર્મેટ, જેમાં આપણે જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે. હવે આપણે વન બાય વન ટ્રાન્ઝેક્શન્સ છે એને આપણે કન્સિડર કરતું જવું પડે. અને again go back to our initial discussion. During the scheme કોઈ પણ જગ્યાએ કંપનીને બેનિફિટ પ્રોફિટ થાય તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થાય. કોઈ પણ જગ્યાએ કંપનીને લોસ થાય, એક્સપેન્સ થાય, કેપિટલ રિડક્શન શું થશે? ડેબિટ થશે. લોજિકલી તમારે એક જ વસ્તુ જોવાનું છે કે કંપનીના કારણે બેનિફિટ છે, પ્રોફિટ છે, ગેઇન છે, ફાઇન. ક્રેડિટ શું થશે? હંમેશા કેપિટલ રિડક્શન. અને ડેબિટ રિલેવન્ટ આઇટમ થાય. કોઈ પણ જગ્યાએ લોસ થશે, એક્સપેન્સીસ થશે ડ્યુરિંગ ધ સ્કીમ, કેપિટલ રિડક્શન શું થશે? ડેબિટ થશે. આટલું જો તમારા માઇન્ડમાં ક્લિયર હોય ને તો ઇઝીલી યુ કેન સોલ્વ ધ ક્વેશ્ચન. હવે આપણે વન બાય વન એડજસ્ટમેન્ટ જોતા જઈએ. સૌથી પહેલું એડજસ્ટમેન્ટ છે પ્રેફરન્સ શેર્સ આર ટુ બી રિડ્યુસ્ડ ટુ 6. Reduce to. Now this word you have to be very careful. Reduce to. બે વર્ડ હોય, reduce by, reduce to. જેમ કીધું ને 10 રૂપીસ છે, reduce to 6, એનો મતલબ કેટલા ઘટ્યા? 4 રૂપીસ. પણ એમ કીધું ને reduce by, તમે નેક્સ્ટ જોશો ને ઇક્વિટી શેર્સ ટુ બી reduced by 6. તો અહીંયા આપણે પર શેર કેટલા ઘટ્યા હશે? હાઉ મચ રિડ્યુસ,
કેટલા ઘટ્યા હશે 4 રૂપીસ અને અહીંયા પર શેર કેટલા ઘટ્યા હશે રિડ્યુસ બાય 6 એટલે પર શેર કેટલા ઘટ્યા હશે 6 રૂપીસ તો કંપનીએ પ્રેફરન્સ શેર્સમાં 4 રૂપીસ રિડ્યુસ કર્યા ઇક્વિટી શેર્સમાં 6 રૂપીસ રિડ્યુસ કર્યા હવે આ બે શેર કેપિટલ રિડ્યુસ થઈ ગઈ કંપનીએ પેમેન્ટ કર્યા વગર બધા શેર હોલ્ડરને ફોન કરી દીધો કે ભાઈ તમારા આટલા રૂપિયા આવે ઓછા થઈ ગયા તમારા શેર કેપિટલની એટલી વેલ્યુ ઘટી ગઈ છે તો ઓબ્વિયસલી શેર હોલ્ડર્સ માટે એ ડિસએડવાન્ટેજીસ કંપનીને તો ફાયદો છે પેમેન્ટ કર્યા વગર કંપની તો કંપની માટે બેનિફિટ છે તો આપણે મેં તમને પહેલા જ કીધું બેનિફિટ ક્યાં લઈ જવાનું આપણે કેપિટલ રિડક્શન હવે શેર કેપિટલ બંને શેર કેપિટલની બેલેન્સ તો શું હોય ક્રેડિટ કેન્સલ કરો તો ડેબિટ થશે તો પહેલી એન્ટ્રી આપણે પાસ કરશું બંને શેર કેપિટલને રિડ્યુસ કરવાની બંનેની પેડ વેલ્યુ ઘટે છે તો પહેલી એન્ટ્રી થશે ફર્સ્ટ એન્ટ્રી વુડ બી ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ કેટલા ઇક્વિટી શેર્સ આપ્યા છે 1 લાખ અને પર શેર તમે જોશો ઇક્વિટી શેર ટુ બી રિડ્યુસ બાય 6 એટલે પર શેર 6 રૂપીસ ઘટે છે તો ઇટ વુડ બી 6 લાખ રૂપીસ પછી પ્રેફરન્સ શેર્સ પણ ઘટે છે સો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ કેટલા પ્રેફરન્સ શેર્સ છે 50,000 ના પ્રેફરન્સ શેર્સ અને પર શેર 4 રૂપીસ છે સો 50,000 into 4 that's 2 lakh rupees अब 4 6 and 2 8 लाख रुपीस આપણે ક્રેડિટ ક્યાં કરશું આપણે ક્રેડિટ કરશું ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં 8 લાખ રૂપીસ આ ફર્સ્ટ એન્ટ્રી ટ્રાન્ઝેક્શન 1 અને 2 માટે આ ટ્રાન્ઝેક્શન 1 અને 2 આ 1 અને 2 ની એન્ટ્રી બેમાં કેપિટલ રિડ્યુસ થાય છે કેપિટલની બેલેન્સ હોય ક્રેડિટ હોય રિડ્યુસ થશે શું થશે ડેબિટ તો બંને ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ અને બેનિફિટ ક્યાં ક્રેડિટ કરશું કેપિટલ રિડક્શન સેકન્ડ નાઉ થર્ડ ટ્રાન્ઝેક્શન ડિબેન્ચર હોલ્ડર્સ ટુ વેવ ધેર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ તમે બેલેન્સ શીટમાં જોશો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ કેટલું છે 20,000 કેન્સલ કરે છે વેવ મીન્સ વેવ્સ કરે છે મીન્સ કેન્સલ કરે છે ઓકે કેન્સલ કરે છે કંપનીની લાયબિલિટીથી કંપની ડિબેન્ચર હોલ્ડર્સને પેમેન્ટ કરવાનું હતું કંપનીએ કીધું કે હવે અમે તમને પેમેન્ટ કરશું નહીં અને ડિબેન્ચર હોલ્ડર ઓલ્સો એગ્રી તો કંપનીની લાયબિલિટી પેમેન્ટ કર્યા વગર ઘટી ગઈ તો કંપની માટે તો બેનિફિટ છે અને બેનિફિટ ક્યાં ક્રેડિટ કરવાનું કેપિટલ રિડક્શન અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ લાયબિલિટી છે ક્રેડિટ હોય કેન્સલ કરો તો શું થશે ડેબિટ સો સેકન્ડ એન્ટ્રી થશે outstanding interest account debit amount છે 20,000 to capital reduction that is 20,000. The second transactions also complete. Third one, I'm sorry, third is complete. Third is also complete. Fourth transaction,
preference shareholders to waive their arrear of dividend and 25,000 to be paid in lieu of thereof. Preference dividend કેટલું છે 2,20,000. 2,20,000 they are ready to sacrifice. Preference shareholders કીધું કે અમારે કાંઈ જો આ 220 નો આપો તો ચાલશે પણ અમને 25,000 પે કરી દો. હવે આ 220 બેલેન્સ શીટમાં જ નથી, ક્યાંય બુક્સમાં જ નથી. જે વસ્તુ બુક્સમાં નથી લાયબિલિટી એ પે ન કરી દો એનો કાંઈ ઇમ્પેક્ટ હોય નહીં. પણ 20,000 પે કરી છે તો 20,000 પે કરશું તો 20,000 આપણા પૈસા જશે અને કંપની માટે તો લોસ છે, બીકોઝ બેલેન્સ શીટમાં ક્યાંય લાયબિલિટી નહોતી. ઈ લાયબિલિટી પે કરી તો આપણા માટે લોસ છે. લોસ ક્યાં કરવું પડશે? કેપિટલ રિડક્શન ડેબિટ. તો જે પ્રેફરન્સ ડિવિડન્ડનું પેમેન્ટ કરશું એની એન્ટ્રી થશે capital reduction account debit to bank. Payment કરશું, what comes in debit, what goes out credit, પૈસા જશે. So capital reduction payment થાય છે 25,000 rupees. So preference shareholders ની પણ એન્ટ્રી થઈ ગઈ. ફિફ્થ એડજસ્ટમેન્ટ કીધું છે after implementing the above scheme capital reduction fund will be used for decreasing the value of asset as the following. તો જે કેપિટલ રિડક્શન આપણે આર્ટિફિશિયલ પ્રોફિટ ક્રિએટ થયું છે એનો યુઝ શું કીધું છે? તો ફોલોઈંગ અસેટ્સ રાઇટ ઓફ કરવા માટે. કઈ કઈ અસેટ છે? ગુડવિલ, ડેબિટ બેલેન્સ ઓફ P&L, પ્રિલિમિનરી એક્સપેન્સીસ ટુ બી રિટન ઓફ. આ ત્રણ અસેટ રાઇટ ઓફ કરવાની છે. પછી કીધું છે બેલેન્સ અવેલેબલ વિલ બી યુટિલાઇઝ ફોર રાઇટિંગ ડાઉન ધ વેલ્યુ ઓફ અસેટ એઝ અંડર. લેન્ડમાંથી 1 લાખ રાઇટ ઓફ કરવાના, પેટર્ન, પ્લાન્ટ, ફર્નિચર બધામાંથી રાઇટ ઓફ કરવાના છે. એટલે અસેટની વેલ્યુ ઘટાડવાની છે. તો ગુડવિલ છે, P&L બેલેન્સ છે, પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે, આ બધી અસેટ છે. આ બધી અસેટની વેલ્યુ ડાઉન થાય છે. હવે અસેટની બેલેન્સ શું હોય? ડેબિટ. વેલ્યુ ડાઉન થાય તો શું કરવું પડે? ક્રેડિટ. અને કંપનીની અસેટની વેલ્યુ ડાઉન થાય છે તો કંપની માટે બેનિફિટ કે લોસ છે? ઓબ્વિયસલી લોસ છે. અને લોસ શું કરવું પડશે? આપણે સ્કીમ મેં તમને પહેલા જ કીધું, ડ્યુરિંગ ધ સ્કીમ આપણે કોઈ પણ પ્રોફિટ કે ગેઇન હશે તો કેપિટલ રિડક્શનમાં ક્રેડિટ થશે અને કોઈ પણ લોસ એક્સપેન્સ હશે તો કેપિટલ રિડક્શનમાં શું થશે? ડેબિટ. આ બધું શું કરવું પડશે? ડેબિટ. પ્લસ વન મોર આઇટમ લાસ્ટમાં આપણે કીધું પ્રોવિઝન ફોર બેડ ડેટ ટુ બી મેડ એટ 5% ઓન ધ ડેટર્સ. ડેટર ઉપર 5% પ્રોવિઝન ક્રિએટ કરવું પડશે. ધેટ ઓલ્સો રિડ્યુસ ધ અસેટ. તો આપણે આ બધી અસેટ્સ રાઇટ ઓફ કરશું. તો એન્ટ્રી થશે capital reduction account debit to સૌથી પહેલા ગુડવિલની અમાઉન્ટ આપી છે એ છે 90,000. પછી 2 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ P&L આપ્યું છે 3 લાખ રૂપીસ. ત્યાર પછી આપ્યું છે P&L પછી પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે 13,013. then પછી આપણે આ ત્રણ રાઇટ ઓફ કર્યા. ગુડવિલ, ડેબિટ બેલેન્સ, P&L. ગુડવિલ, ડેબિટ બેલેન્સ ઓફ P&L એન્ડ પ્રિલિમિનરી. હવે આપણે લેન્ડ, પેટર્ન, પ્લાન્ટ, ફર્નિચર્સને રાઇટ ઓફ કરશું. આ બધી અસેટ્સને અમાઉન્ટ આપી છે 1 લાખ, 150, 1 લાખ અને 20,000. સો 2 લેન્ડ એન્ડ બિલ્ડિંગ, લેન્ડ બિલ્ડિંગ આપ્યું છે 1 લાખ રૂપીસ. ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી
To plant machinery 1 lakh rupees. પછી 2 પેટન્ટ છે 1,50,000. પછી ફર્નિચર આપ્યું છે 20,000. અને 2 પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ. પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ છે આપણે બેલેન્સ શીટમાં તમે જોશો ને તો ડેટર્સ કેટલા છે બેલેન્સ શીટમાં આપણે જોઈએ તો ડેટર્સ આપ્યા છે 1 લાખ. 1 લાખના 5% કેટલું પ્રોવિઝન ક્રિએટ કરવાનું કીધું છે 5% ઓન ધ ડેટર. 1 લાખના 5% 5,000. સો આપણે 5,000. હવે આ બધાનો ટોટલ કરશું. It comes to 7,78,000. So આપણે એડજસ્ટમેન્ટ 1 2 3 4 5 ઓલ એડજસ્ટમેન્ટ્સ આર ટેકન કેર. હવે આપણે કેપિટલ રિડક્શનમાં જે બેલેન્સ વધ્યું હોય ધીસ ઇઝ ટુ બી ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ. હાઉ યુ ફાઇન્ડ આઉટ તો કેપિટલ યુ હેવ ટુ સ્ટાર્ટ ઇન ધ કેલ્ક્યુલેટર. ક્રેડિટ આઇટમ પ્લસ કરતું જવાનું. જો કેપિટલ રિડક્શન 8 લાખ ક્રેડિટ કર્યા છે 20,000 ક્રેડિટ કર્યા છે પછી 25,000 ડેબિટ છે અને 7,78,000 ડેબિટ છે. સો ઇફ યુ હેવ 8 lakh rupees credit plus 20,000 minus 25,000 minus 778. So 17,000 balance still left after all this adjustment. જેને આપણે ક્યાં ટ્રાન્સફર કરવું પડશે કેપિટલ રિઝર્વ. સો લાસ્ટ એન્ટ્રી વુડ બી લાસ્ટ એન્ટ્રી થશે capital reduction account debit 17,000 to capital reserve 17,000. So this is all about our answer. तो આપણે ગુડવિલ રાઇટ ઓફ કરી નાખી બેલેન્સ શીટમાંથી પ્રિલિમિનરી એક્સપેન્સીસ P&L capital reserve everything is taken care. So this is all about your answer. Thank you very much.